આજનો દિવસ કેટલો ખાસ છે ખ્રિસ્તીઓ માટે? આજનો દિવસ બહુ ખાસ છે કારણ કે ઈસુનો જન્મ એ સમગ્ર વિશ્વ જાતને માટે, સમગ્ર માનવ જાતને માટે એ આનંદના સમાચાર છે. અને એ શાંતિનો સુવાર્તા એ ઈસુના જન્મથી એ મળે છે. એટલાના માટે શાંતિની સુવાર્તા, આનંદના સમાચારો એ સમગ્ર લોકોને માટે ઈસુ જન્મ્યા અને લોકોને આપવામાં આવ્યા. નાતાલના દિવસોની અંદર ઘણા બધા લોકો એ ચર્ચની મુલાકાત લે છે અને ઘણી બધી વખતે વ્યવસ્થા જળવાઈ રહે, અવ્યવસ્થા ના થાય એ કારણો હેતુ બહારથી પ્રોટેક્શન અને બાઉન્સરને બોલાવવામાં આવે છે કે જેથી કેટલા લોકો મુલાકાત લઈ સર્વને વ્યવસ્થા આપી શકાય. હિસ્ટોરિકલ ચર્ચમાંનું આ એક ચર્ચ છે અને એની વિશેષતાઓમાં આર્કિટેક્ચરની અંદર ઘણી રીતે એને જોઈ શકાય છે. એના ઘંટની વાત કરીએ તો એના ઘંટને ચડાવવાના માટે હાથીઓ અને ક્રેનોની મદદથી એને ચડાવવામાં આવ્યું અને એનો રણકાર જ એક લક્ષ્મીવિલા પેલેસ સુધી પહોંચ્યો અને તોપોની સાથે સલામી પણ આપવામાં આવી અને એ અદ્ભુત ઇતિહાસની સાથે સેન્ટ મેથોડિસ્ટ ચર્ચ છે. ખાસ વ્યવસ્થા કે નાતાલના દિવસની અંદર લોકોને એ આનંદના સમાચાર આપી શકીએ, શાંતિના સમાચાર આપી શકીએ અને દેશની અંદર શાંતિ સ્થપાય એ માટેની પ્રાર્થનાઓનું આયોજન કરવામાં આવ્યું છે.